સુરત લિંબાયત મીઠી ખાડીમાં વિસ્તારમાં આગની ઘટનામાં 5 લોકોના મોત થયા છે। મૃતકોમાં 4 મહિલા સહિત બાળકોનો સમાવેશ થાય છે। એકની હાલત ગંભીર છે અને મીઠી ખાડીમાં આવેલી બેઠી કોલોની આ ઘટના છે। ગ્રાઉન્ડ પ્લસ 2 માળના મકાનમાં આગ બાદ ગેસ સિલિન્ડર બ્લાસ્ટ થયો હતો। મળતી વિગતો મુજબ વજાણા ગામ પાસે આવેલા એક જોખમી વળાંક એસટી બસ અને પૂરપાટ ઝડપે આવી રહેલા ટ્રેલર વચ્ચે અકસ્માત સર્જાયો હતો। ટક્કર એટલી જોરદાર હતી કે બંને વાહનોના ચાલકોને પણ શરીરે ઈજા પહોંચી હતી। અકસ્માત બાદ ઘટના સ્થળે લોકોના ટોળે ઉમટી પડ્યા હતા અને ઈજાગ્રસ્તોને સારવાર અર્થે નજીકની હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા। ઘટનાની જાણ થતાં વજાણા પોલીસ કાફલો સ્થળ પર પહોંચી ગયો હતો। અકસ્માતને કારણે હાઈવે પર વાહનોની લાંબી કતારો જોવા મળી, જેથી પોલીસે તાત્કાલિક ક્રેન મંગાવી બંને વાહનોને રોડ પરથી દૂર કરી ટ્રાફિક પૂર્વવત કરાવ્યો। પોલીસે આ મામલે ગુનો નોંધી અકસ્માત પાછળનું ચોક્કસ કારણ જાણવા મળી વધુ તપાસ હાથ ધરી છે। એક રેંડાક વિસ્તારમાં સાડીઓના વર્ક કરવાથી જે ઘરમાં આગ લાગી છે, આ ખૂબ દુઃખદનીય ઘટના છે। આ ઘટનાને અંતર્ગત પરિવારમાંથી લગભગ 4 થી 5 લોકોને પોતાની જાન ગુમાવે છે એવી ખબર ફાયરના ઓફિસરથી મળી રહી છે। ત્યારે ખૂબ દુઃખદનીય ઘટના છે। હું 10 બાય 20ના રૂમમાં રહેતા લોકોએ 10 ટન જેટલા માલ પુરાવીને પોતાના પરિવારજનની જાન જોખમમાં રાખી આ ખૂબ દુઃખદનીય ઘટના છે। આ આગેલી લાગથી નહીં પરંતુ ધુમાડાથી જ લોકો પોતાના સ્વજનને ગુમાવે છે। આ ખૂબ દુઃખદનીય ઘટના છે। હું તમામ સુરતને વિનંતી કરું છું કે જ્યારે ઉનાળાના સિઝન ચાલતું હોય ત્યારે આગ જેવી વસ્તુ ઘરમાં ના રાખી, કપડાં હોય કે ફોર્મ જેવી વસ્તુ હોય આ વધુ ઘરમાં સાઠવણ ના કરો। જેટલી જરૂરત હોય એટલી જ લાવીને પોતાનો કામ ધંધો કરે એ તમામ સુરતને વિનંતી કરીએ છીએ। घर में रखे थे, पैकिंग नहीं चरक करते थे तो मार्केट सब बंद है। आज तो सामान अंदर रखे थे और बोलते फॉर्म से आग लगी है। बाकी कोई मेरी दोनों बहन, मेरी भाभी सब हॉस्पिटल है। मेरे भाई का लड़का भी छोटा बड़ा 3 साल का लड़का है, मेरे भाई को छोटा लड़का। मेरा नाम है यूनुस खान है सर, और ये आग लगी है बाटला लीकेज होने की वजह से। और बाटला लीकेज हुआ तो वहाँ फॉर्म के बोरे और साड़ियाँ पड़ी थी तो उसमें तुरंत आग पकड़े गई। अब वो लोग घर वाले, फैमिली वाले सब घबरा गए। क्या बोले भाई कैसा करे, तो पीछे के रूम में चले गए और दरवाजा अंदर से बंद कर लिया। और अंदर आग इतनी लगी और इतना गैस हो गया और केमिकल्स का, फॉर्म का, कि वो लोगों की जान चले गई अंदर। 4 लेडीज थी, एक 12 साल का बच्चा था अंदर। कौन सा इलाके में? ये मीठी खाड़ी बैठी कॉलोनी गुजरात स्लम बोर्ड है और मदरसे के पास बालवाड़ी के सामने। कितने साल से ये अभी नए लोग आए थे बेचारे रहने के लिए। हम लोग तो बहुत वहाँ के स्थानीय के 40-50 बरस से हम लोग रह रहे हैं वहाँ पे। बाकी ये तो बेचारे यूपी के थे और ये अभी खाने कमाने के लिए आए थे। परिवार में कौन कौन था? इनके परिवार के अंदर इनके भाई थे, बच्चे थे। इनका भाई आदमी जो था तो ये मार्केट चला गया था काम के लिए। उसके बाद आग हुई 10:30 बजे के लगभग ये आग लगी। જી મેડમ, આજે જો બનાવ બન્યો એના વિશે તમે શું કહેવા મીઠી ખાડી વિસ્તારમાં આપ જોઈ રહ્યા છો પ્રકારે 3 મકાન છે, 3 મજબૂત મકાન છે, જેમાં નીચે જે ઓનર છે, માલિક છે, પોતે સાડી ફોલ્ડિંગનું કામ કરી રહ્યા છે। સાડી ફોલ્ડિંગ માટે જે વ્હાઇટ ફોર્મ આવે છે, ફોર્મથી પણ આખો રૂમ અને સાડીઓથી રૂમ ભરેલો હતો। જ્યારે આગનો બનાવ બન્યો અને પોલીસને ફાયર બ્રિગેડની 108ની ટીમને ખબર પડતા તાત્કાલિકમાં પહોંચી ગયા છીએ। ફાયર બ્રિગેડની ટીમે ફાયર ઉપર કંટ્રોલ લીધેલો છે। આપ જોઈ રહ્યા છો પ્રકારે અત્યારે પરિસ્થિતિ કંટ્રોલમાં છે। ઇનિશિયલ સ્ટેજમાં જ્યારે અમે ત્યાં આવ્યા એ જગ્યા પર ત્યારે રૂમમાં ફોર્મ અને સાડીઓથી ભરપૂર આખો રૂમ અને બધા રૂમો ભરેલા હતા। પ્રાથમિક દ્રષ્ટિએ અમારું એવું લાગે છે કે જે ફોર્મથી ભરેલો રૂમ હતો એની પાછળ સ્વિચબોર્ડ હતા, એનો મતલબ કે સ્વિચબોર્ડ પણ પાછળ ઢંકાઈ ગયેલા હતા। શક્યતા પ્રાથમિક દ્રષ્ટિએ લાગી રહી છે કે સ્વિચબોર્ડમાંથી પાંખો જડ્યો હોય અને જે વ્હાઇટ કેમિકલના ફોર્મ છે એને આગ પકડી લીધી હોય, પરંતુ આ કેમિકલ યુક્ત હોવાથી આગ ન લાગી, ફાયરના ફોર્મમાં કન્વર્ટ ન થયું, પરંતુ ધુમાડો અને સ્મોકના ફોર્મમાં એ કન્વર્ટ થયું અને સ્મોકથી ધુમાડાથી તેના જે અંદર રહેલા 4 લેડીઝ અને એક બાળક છે એ ગુંગામણ પામ્યા હશે અને તાત્કાલિક 108માં એમને સિવિલમાં અને સિવિલ હોસ્પિટલમાં અમે શિફ્ટ કર્યા છીએ। ડૉક્ટર સાથે અમે કમ્યુનિકેશનમાં છીએ। એમની હાલત અત્યારે ગંભીર છે, પરંતુ આગળ શું પરિસ્થિતિ છે એ ડૉક્ટરને કહેશે પ્રમાણે અમે આપને જાણ કરીશું। આપના માધ્યમથી અમે કહેવા માંગીએ છીએ કે અત્યારે તો પરિસ્થિતિ કંટ્રોલમાં છે, પરંતુ નાના રૂમોમાં કામ કરવાની લાલચમાં, વધારે પૈસા કમાઈ લેવાની લાલચમાં રૂમમાં જે તમે મુદ્દામાલ રાખો છો કે કેમિકલવાળા ફોર્મ રાખો છો, સ્વિચબોર્ડ પાસે ના રાખો અથવા તો આખો રૂમ ના ભરી દો। ઇનકેસ કોઈ ઘટના બને તો તમે પોતે જાતે પોતાનો સ્વ બચાવ કરી અને રૂમની બહાર આવી શકો એ રીતની સ્પેસ જગ્યા રાખવી જોઈએ। કારણ કે અત્યારે અમને એવું લાગે છે કદાચ પાછળ જે 2 લેડીઝ હતી એ રૂમમાં ગુંગામણ અનુભવતી હતી અને જ્યારે બહાર નીકળવા ગઈ ત્યારે બહારનો રૂમ પણ એટલો જ માલથી ભરેલો હતો,
માલ આખો પડી ગયો, એમના રસ્તામાં આવી ગયો, એ પોતે બહાર નીકળી ના શકી, તો આ પરિસ્થિતિ ઉદ્ભવે નહીં એ માટે પોતાના મકાનમાં અને રૂમમાં આટલો મુદ્દામાલ ના રાખશો. જે પણ તમે કામ કરો છો એ એવી રીતે રાખો સામાન કે જેમાં તમે પોતે સ્વ બચાવમાં બહાર આવી શકો, ખુલ્લા હવામાં પણ આવી શકો અને તમે પોતાના પરિવારનું અને પોતાનું પણ રક્ષણ કરી શકો. અત્યારે પરિસ્થિતિ એની કંટ્રોલમાં છે. બ્યુરો રિપોર્ટ, જનાદેશ ન્યૂઝ.